નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જેડબલઈનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ 99 પીઆર સાથે સફળતા મેળવી। સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીને સસ્પેન્ડ કરાયા। સુરત એરપોર્ટની સિક્યોરિટીને પકડનાર ડ્રગ્સ માફિયા ઝડપાયો। શ્વાનનો આતંક યથાવત, સુરતથી મહારાષ્ટ્ર સુધી ચિંતાજનક બનાવો સામે આવ્યા। સુરત એરપોર્ટની સિક્યોરિટીને પકડનાર ડ્રગ્સ માફિયાની ધરપકડ। વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે 12% જીડીપી વૃદ્ધિ જરૂરી। સમાચાર વિગતે જોઈએ। આજ રોજ જેડબલઈ સેશન 1નું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। ત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થી સ્નેહ ભાવેશભાઈ પાનસુરિયાએ જેડબલઈ મેન્સ વિઝન 1માં 99.56 પીઆર સાથે શાળાનું નામ રોશન કર્યું છે। જ્યારે શાળાના 10 વિદ્યાર્થીઓએ 95+ પીઆર મેળવ્યા છે, તો 22 વિદ્યાર્થીઓએ 90+ પીઆર મેળવી ઝળહળતી સફળતા મેળવી છે। સુરતના સાવલિયા સર્કલ પાસે આવેલ હરિકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જેડબલઈ મેન્સ સિઝન 1માં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં જેડબલઈ મેન્સ સિઝન 1માં શાળાના વિદ્યાર્થી સ્નેહ પાનસુરિયાએ 99.56 પીઆર પ્રાપ્ત કર્યા છે, તો અન્ય 10 વિદ્યાર્થીઓએ 95+ પીઆર મેળવ્યા છે અને 22 વિદ્યાર્થીઓએ 90+ પીઆર મેળવી ઝળહળતી સફળતા મેળવી છે। આ પરિણામ એ બહુ ઓછી સંખ્યામાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા મેળવાયેલું છે। શાળા માટે, વિદ્યાર્થીઓ માટે અને તેમના માતા પિતા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે। આ સફળતા વિદ્યાર્થીઓની સતત મહેનત, લગન અને નિયમિત અભ્યાસનું પરિણામ છે। પ્રિન્સિપાલ યોગી ચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયમાં જે સાયન્સ વિભાગ ચાલે છે, એમના પ્રિન્સિપાલ તરીકે હું કાર્યરત છું। અને ગઈકાલે જે જેડબલઈ સેશન 1નું રિઝલ્ટ આવ્યું, જેમાં અમારી શાળાના પાનસુરિયાસને 99.56 પીઆર પ્રાપ્ત કરી અને શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે। આ સાથે અન્ય 22 જેટલા વિદ્યાર્થીઓ 90+ પીઆર અને 10 જેટલા વિદ્યાર્થીઓ 95+ પીઆર પ્રાપ્ત કર્યા છે। આ સમગ્ર સફળતા પાછળનો શ્રેય જો આપવાનો થાય તો સમગ્ર મેનેજમેન્ટ ટીમ, વિદ્યાર્થીઓની સતત મહેનત અને તેમના વાલીઓનો પૂરતો સહયોગ રહ્યો, અને જેના કારણે અમે પ્રથમ વર્ષે જ આ શ્રેષ્ઠ રિઝલ્ટ અમે હાંસલ કરી શક્યા છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન વિવિધ થીમ આધારિત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16 ફેબ્રુઆરીના રોજથી થીમ માર્કેટ અને તેની આજુબાજુના વિસ્તારની સફાઈ નક્કી કરવામાં આવી હતી। આ કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। જ્યારે કમિશનર ભાગળ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટ ગેરહાજર જણાતા કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। સરકારી સૂચનાનું ઉલ્લંઘન અને ફરજ પરની આ ઘોર બેદરકારીને ગંભીર ગણીને કમિશનરે સ્થળ પર જ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો। ઓર્ડરમાં જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર ભટ્ટ એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી છે। જાહેર આરોગ્યની શિસ્તના હિતમાં આવી વર્તણૂક ચલાવી શકાય તેમ ન હોવાથી ગુજરાત રાજ્ય સેવાના નિયમ હેઠળ તેમની સામે ખાતાકીય તપાસ વિચારણા હેઠળ લેવામાં આવી છે। તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે કમિશનરની મંજૂરીથી તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। આ હુકમની નકલ ઝોનલ ચીફને મોકલી આપવામાં આવી છે અને તાત્કાલિક અમલ કરવા અને વિભાગને રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે। વરિષ્ઠ અધિકારી સાથેના કડક કાર્યવાહીથી પાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે।
સુરત શહેર પોલીસે એક અનોખું અને ફિલ્મી ઢબનું ઓપરેશન પાર પાડીને 21 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આ આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાંથી ઝડપી પાડ્યા છે. શહેર એસઓજી અને વરાછા પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીથી આ મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વેશપલટો કર્યો હતો અને એક હેડ કોન્સ્ટેબલ ચાવાળો બની ભીડભાડ વિસ્તારમાં નજર રાખી રહ્યા હતા. ત્યારે અન્ય ટીમે આસપાસ ગુપ્ત વોચ ગોઠવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય માહિતીના આધારે ચોક્કસ લોકેશન ટ્રેસ કરીને આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વર્ષ 2005માં હથિયાર સાથે મારામારીનો ગુનો નોંધાયો હતો અને 21 વર્ષ પહેલા અશ્વિન કુમાર ગૌશાળા પાસે એક ઝઘડો થયો હતો. તે સમયે આરોપીઓએ પિસ્તોલ અને તલવાર સાથે હુમલો કર્યો હતો, જે બાદ આરોપીઓ છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા હતા. પોલીસે આ છુપાયેલા આરોપીઓમાં સંતોષ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ રાજબહાદુર યાદવને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પ્રયાગરાજ ખાતે ચોરાહા વિસ્તારમાં રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે અને ત્યાં ઈંડાની લારી અને ગેરેજ ચલાવી સામાન્ય જીવન વિતાવી રહ્યા હતા. જેની ધરપકડ કરવા માટે પોલીસે ખાસ વોચ ગોઠવી હતી અને બંનેની ધરપકડ કરી સુરત લઈ આવ્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સહિત વિવિધ વિસ્તારમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. માત્ર સુરત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ શ્વાનના હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મહારાષ્ટ્રના વતની કાંતિલાલની 3 વર્ષની દીકરી પર શ્વાને ગંભીર રીતે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાળકીને આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાને પગલે પરિવારે તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી. વધુ સારવાર માટે બાળકીને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી હતી અને ગળાના ભાગે ઊંડા ઘા હોવાના કારણે ડોક્ટરે ટાંકા લેવાની ફરજ પડી હતી. હાલ બાળકીને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રશાસન દ્વારા શ્વાનના વધતા આતંકને કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલ જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગત ડિસેમ્બર મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા 6 કરોડના હાઇડ્રો વીડ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવા પોલીસે આખા રેકેટના મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક્સ સંભાળતા થાગા ગની ઉર્ફે શારજહાંને તમિલનાડુના ચેન્નઈ ખાતેથી ઝડપી લીધો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કમાં તેનું નામ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું. તેઓ 50 વર્ષીય થાગા ગની ઉર્ફે શારજહાં ચેન્નઈના 7 વેલ્સ વિસ્તારનો રહેવાસી છે. શારજહાં માત્ર એક સામાન્ય ગુનાગાર નથી, પરંતુ તે બેંકોક અને ભારત વચ્ચે ચાલતા ડ્રગ્સ સપ્લાય ચેનનો મહત્વની કડી રૂપ માણસ છે. તેની હાઈ પ્રોફાઇલ તપાસમાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ વર્ષ 1999માં ચેન્નઈના B1 પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. તે વારંવાર થાઇલેન્ડની મુલાકાત લેતો હતો. તે દર્શાવે છે કે તેના સંબંધો સીધા વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. શાહજહાં આ આખા ઓપરેશનનો લોજિસ્ટિક હેડ હતો. તેનું મુખ્ય કાર્ય ભારતમાં બેસીને બેંકોક સ્થિત આકાઓ સાથે સંપર્કમાં રહીને માલની હેરાફેરી કરવાનું નેટવર્ક ગોઠવવાનું હતું. કેરિયર્સને તૈયાર કરવા તેમજ ફ્લાઇટની ટિકિટો અપાવવી અને માલ ભારત પહોંચે ત્યારે તેને સુરક્ષિત રીતે રિસીવ કરી આગળ વેચાણ માટે મોકલવા બધું જ પ્લાનિંગ શારજહાંના ઇશારે થતું હતું. હાલ પોલીસે ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની સઘન તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના પૂર્વ સલાહકાર અને IIT ખરગપુરના સ્નાતક વિપ્ર ગોયલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનો જીડીપી ગ્રોથ 12% સુધી પહોંચાડવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે રાષ્ટ્રીય યોજનાઓનું ઝડપી અને અસરકારક અમલીકરણ જરૂરી છે, જે જનજાગૃતિ વિના શક્ય નથી. વિપ્ર ગોયલે જણાવ્યું હતું કે જનજાગૃતિના અભાવે અને ક્ષેત્રીય
વિરોધને કારણે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ વર્ષોથી અટવાયેલા છે, જેના કારણે દેશને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તાપી નર્મદા લિંક પરિયોજના દક્ષિણ ગુજરાતમાં 1,35,000 કરોડ લીટર પાણી સંગ્રહ કરી 2.32 લાખ હેક્ટર જમીનને સિંચાઈ આપી શકતી હતી, પરંતુ વિરોધને કારણે વિલંબિત છે. તે જ રીતે ભાવનગરના દરિયાકાંઠે પ્રસ્થાપિત મીઠી વીરડી પરમાણુ પ્રોજેક્ટ દાયકાઓથી અટકેલો છે, જે સમગ્ર ગુજરાતને વીજ પુરવઠો પૂરો પાડી શકતો હતો. તેમણે ચીનની સાથે તુલના કરતા જણાવ્યું હતું કે ભારતમાં નદી જોડાણ પ્રોજેક્ટ્સ 40 વર્ષ સુધી અટકેલા છે, જ્યારે ચીન 12 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરે છે. ગ્રામીણ વિકાસ અંગે વાત કરતા વિપ્ર ગોયલે કહ્યું હતું કે 2022માં એક ગામ દત્તક લઈ તેમણે પાણી સંકટ દૂર કરવા માટે ઇસરોની તકનીકી મદદથી 300 જળકુંડ બનાવ્યા, જ્યાં પાણીનું સ્તર 500 થી 700 ફૂટ નીચે હતું. ત્યાં હવે પાણી ઉપલબ્ધ બન્યું છે. આ મોડેલથી ખેડૂતોની આવકમાં 9 થી 10 કરોડનો વધારો થયો છે અને ગામને 100% રોજગારી મળી છે. તેમણે સૂચવ્યું છે કે ખેડૂતો પોતાની જમીનના 5% વિસ્તારમાં 109 ફૂટ ઊંડું ફાર્મ તળાવ બનાવે તો આખું વર્ષ ખેતી કરી શકે છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ જોયસ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જ્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. સુરત શહેરના વરાછા રોડ પર છેલ્લા 48 વર્ષથી કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આયોજન શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન રામકૃષ્ણ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ વેશભૂષા, ગરબા, નાટક, કરાટે, એરોબિક, યોગા જેવી વિવિધ એક્ટિવિટી અને સ્ટોરી તેમજ ડાન્સ રજૂ કર્યા હતા, જેનાથી સ્કૂલમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ તે જોઈને બાળકોના માતા પિતાએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. શાળાના ટ્રસ્ટી અને આચાર્યના હસ્તકે વાલીઓનું ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને મેડલ વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી બાળકોના ઉત્સાહને માણ્યો હતો અને ઉત્સાહ વધાર્યો હતો. શાંતિલાલ જૈન, જોયસ સેકન્ડરી ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે વાત કરું છું. આજે અમારા સ્કૂલમાં એન્યુઅલ પ્રોગ્રામ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમે 48મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને છેલ્લા વર્ષોથી અમે દરેક વર્ષેથી અમે આ એન્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. આ આયોજન એટલા માટે કરીએ કે બાળકોમાં જે કૌશલ્ય હોય છે ભણતર સિવાય, એ ભણતર સાથે બાળકો સર્વાંગીણ વિકાસ કરી શકે એના માટે આવા કાર્યક્રમો અમે આયોજિત કરીએ છીએ. અને આ કાર્યક્રમોથી બાળકોમાં કોન્ફિડન્સ વધે, બાળકોમાં જે એક્ટિવિટીઝ છે ઘણી બધી એ એક્ટિવિટીઝ બાળકો સરસ રીતે કરી શકે અને જ્યારે સ્કૂલના બહાર જાય ત્યારે એ સ્ટ્રોંગ થઈને આપણા ફ્યુચર માટે કંઈ ઘણું સારું વર્ક કરી શકે એના માટે આવા પ્રોગ્રામો અમે આયોજિત કરીએ છીએ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.